ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને તે ઉશ્કેરશે. તેઓ મુખ પહોળું કરીને ઇઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં તેનો રોષ શમી ગયો નથી ને તેનો હાથ હજી ઉગામેલો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય 12મી કલમ 8 થી 12 સુધી જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવવંતા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. બડાઈ, આપવડાઈ, અભિમાન, ગર્વ, તોર, હુંપણું, અહમ માણસની જાણે આજે આગવી ઓળખ બની ગઈ છે. કેટલીય વાર માણસ પોતાના કરતા હરતા, નિર્માતા, સર્જનહાર, પાલનહાર, રક્ષક એવા પરમેશ્વરની પણ ઉપરવટ જઈ અથવા તો થઈ પોતાની ક્ષુલ્લક બુદ્ધિનું પ્રદર્શન કરતો હોય છે. અને એ જ બુદ્ધિના પ્રતાપે પોતાનું તો ખરું જ, પણ સાથોસાથ સમગ્ર નિર્દોષ, નિર્જીવ અને જીવ સૃષ્ટિનું પણ નિકંદન, નાશ, ધનોત્પનોત કાઢવાનું નિમિત્ત અથવા તો કારણ બને છે. અને અંતે પેલી કહેવત તમે સાંભળી જ હશે કે બકરું કાઢતા ઊંટ પેઠું, એવી હાલત થાય છે. ને આખરે આખરી સરણું તો પછી પરમેશ્વરનું જ લે છે અથવા તો લેવું પડે છે. તો ભલા માણસ પહેલેથી જ એ સર્વે સર્વા, સર્વશક્તિમાન, સર્વજ્ઞ એવા પરમેશ્વરની આધીનતામાં નમ્રતાથી રહ્યો હોય તો પણ ના, આ પણ માણસ જાતને ડફણા ખાવાની ટેવ પડી ગઈ છે. આપણે તેજીને ટકોરો સમજતા નથી ને એ ભૂલી ગયા છીએ. ના, અમે તો આમ જ કરીશું અને આમ જ થવું જોઈએ. પરિણામે સમજાવવા અને આપણ માણસોને માપમાં રાખવા ઈશ્વર ગધેડાને ડફણા વાળી પરિસ્થિતિ ઊભી કરે છે. ને એમ પણ આપણે ચમત્કાર વગર નમસ્કાર નહીં એ જ સમજીએ છીએ. અને માટે આપણ માણસ જાતની આવી નફટાઈ કો અથવા તો મૂર્ખાઈ કો અથવા તો આળાઈ કો અથવા તો બેદરકારી કો, એ સુધારવા પરમેશ્વર તેમની અપાર અસીમ કૃપામાં ઘણી બધી તક અથવા તો તકો આપે છે. ઘણીવાર પરમેશ્વર આપણને પાછા વાળવા, સુધારવા, સમારવા, સમજાવવા અઘરી અને કપરી પરિસ્થિતિનું પણ નિર્માણ કરીને લાવતા હોય છે. જે કદાચ વચનમાં કહ્યું છે એ પ્રમાણે, જે કદાચ મુખ પહોળું કરી ગળી પણ જાય અથવા જશે અને એ હદે આપણે જવું પડશે. કારણ કે એના મૂળ કારણમાં હું અને તમે છીએ, આપણું પાપ રહેલું છે. આપણી બડાઈ, આપણી આપ વડાઈ છે. પરમેશ્વરની યોજના વહાલાઓ આપણે સમજી શકતા નથી. જો સમજ્યા હોત તો આ હાલત જ આપણી કદાચ ના થાત અથવા તો ના હોત. પણ ખેર, જેમ કહ્યું છે એ પ્રમાણે કહેવતમાં કે દેર આયે દુરસ્ત આયે, ભલે મોડા મોડા પણ હેમખેમ આવ્યા તો ખરા. સમય છે, હજી સમય છે, પણ કેટલો એ આપણને નથી ખબર. માટે ચેતી જઈએ, સમજી જઈએ, સુધરી જઈએ, પાછા ફરીએ. કારણ આપણા, અરે મારા જ પાપ,
અપરાધ, દુષ્કૃત્યો, દુરાચાર, અધમ અવસ્થાને લીધે મને સુધારવા, મને સમજાવવા તેનો રોષ સમી ગયો નથી ને તેનો હાથ હજી ઉગામેલો છે. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો, કૃપા આપો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, હા, એ બધું છતાં તમારો રોષ સમી ગયો નથી ને હાથ હજી ઉગામેલો છે. સમય વર્તી સાવધ થઈ, સાનમાં સમજી જઈ, સુધરી જઈ, આપનું શરણું લેવા અને એ ઉશ્કેરાયેલાઓનો સ્વીકાર થઈ ગળી જવાના જોખમથી અમને કૃપા કરી બચાવો અને અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.